અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. બચાવી લો જીતુભાઈ, મને બચાવી લો. શું થયું ભાઈ? બચાવી લો પણ શીના માટે બચાવવાના છે તમને? લોચો પડી ગયો છે, મોટો લોચો. સુરતી લોચો? તમે યાર મજાક ના કરો. લોચો એટલે ગડબડ થઈ ગઈ છે. અરે પેટમાં ગડબડ હોય તો જો સંડાસમાં પોણી તાળો છે મારતો હતો. યાર મસ્તી ના કરો. રેડ અત્યારે લાલ જબ્બો, વાહ વાહ વાહ, લાલ બાલ લાલમ લાલ બાપાનો માલ તો સો, પછી રેડ હજુ જેટલું કરવું છે? અરે રેડ પડવાની છે, રેડ. આ વીજળી પડે એ હોભર્યું તું, આ રેડ ચમની પડે? ઇન્કમ ટેક્સ ની રેડ જીતુભાઈ, ઇન્કમ ટેક્સ ની રેડ. અચ્છા, તે પડવા દો ને, એમાં આપણા બાપાનું શું જાય? આપણે રહ્યા લુખે સાપ ના ઘેર સાપ આવે તો મોઢું સાડીને પાછો જશે. ઓના કારણે રેડ પડવાની છે, ઓના કારણે. આ તો બેગ છે, ઓના કારણે પડતી હશે ભલા મોણો. ઓના કારણે નહીં, ઓની અંદર જે પૈસા છે ને 50 લાખ રૂપિયા, એના કારણે. 50 લાખ રૂપિયા? અલ્યા ભાઈ, તારી પાસે 15,000 ના નીકળે તો 50 લાખ ચમના લાવ્યો તું? આ પેલા બિલ્ડર ની જેડા ભાઈ, હા ખરા ને, એમણે મને આપ્યા હતા કે ભાઈ સાચવ છે. હા કોઈએ બાતમી આપી દીધી હા તો એની જોડે 50 લાખ રૂપિયા છે. હા, તો ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડવા આવવાના છે, કોઈક કરો. લ્યો હરક તું જાલી પાડ્યું ને હવે કોશોક તમે કંઈક કરો તો ચમનું કરવાનું ભાઈ? આ તો ઉપાધિ કહેવાય. અને રેડ પડે એમાં તો પાછું તમારે તો લાલ કપડો ને તું તો ટીકોય લાલ કરું છું એટલે રેડ તો પડવાય ને ભાઈ. હું કશું નહીં કરું. મસ્તી ના કરો જીતુભાઈ, મસ્તી ના કરો. મને બચાવી લો મને. રે કોને બચાવવાની વાતો છે? એટલે આ યાર એક તો આ હરક તું લઈને આવે છે. હવે આ બેગમાં છે ને 50 લાખ રૂપિયા. 50 લાખ? તે શું જઈનું? હવે થયું છે એવું કે આ સોસાયટી બનાવીને આપણી જેણાભાઈ બિલ્ડર, એ જેણાભાઈના તો રેડ પડવાની હતી. તે જેણાભાઈએ એમ કીધું કે આ 50 લાખ રૂપિયા તમે હાચવો, બરાબર? મારે તો રેડ જતી રહેશે, પછી હું તમારે ત્યાંથી લઈ જઈ. પણ ચિયા કે બાતમી આલી દીધી કે ઓમના ઘેર 50 લાખ પડ્યા છે. હવે ઇન્કમ ટેક્સની રેડ હરકતી તો આવવાની છે. હવે એમનું હરકતું આપણો ને બધાડે છે. એમ કહે છે કે તમે પૈસા હાથવો, મારે તો રેડ પડવાની છે. તો આપણા તો પડે તો આપણે તો બધું રેડ થઈ જાય ને ભાઈ. એમ થઈ ગયું, આપણે હાચવી લઈએ ને. રેડ પડવાની છે એમના ત્યાં પડવાની, આપણા ત્યાં થોડી પડવાની છે. તે અમારે ત્યાં રાખે શું વાંધો નહીં. ભાઈ ચેક કરી લઉં ભાઈ, હું છે પૈસા કેટલા ગણવા જોવાની જરૂર નહીં, 50 લાખ પૂરા જ છે. કાલ ઉઠી ઓછા નીકળ્યા તો તમે તો અમારું કોટ્યું ચાલો ને ભાઈ. પણ ડોશી શું વિશ્વાસ રાખો મારી પર? હા ડોશી શું? પડોશી. અચ્છા, હવે હોભર મેઇન ચીજ આ જો કદાચ રેડ હરકતી મારા ઘર તરફ આવી જાય, ચિયો કહી દે ખોનગીમાં, તો આ જો બેગ જલાઈ જાય પેલા ઓફિસરોના હાથમાં, તો પછી એ પૈસા પાછા અમારી પાસે ના માગતો ભાઈ. એ જ્યાં બાદ જ્યાં, અમે અમારે કશું જોવાનું નહીં એમ. બરોબર? ભલે બસ ઉપડો. અને કોઈને કહેતા નહીં કઈ પૈસા મળ્યા છે. અને ભૂલે ચૂકવવા લાલ બાલ કપડો પહેરીને આવતા નહીં હો, એટલે જ રેડ પડે. ચોથી હરક તું ચાલી પાડી છે. લે હવે લે તું જ લે, તે જવાબદારી લીધી ને, મેલ તાર જો મેલવા હોય તો. મારા હાડીઓ વચ્ચે મૂકી દે. હા, એ તો મૂર્ખા હોય ને તો હાડીઓ ના ફેદે ઓફિસરો. હાડીઓ બાડીઓ બધું ઝૂંપા સાફડ કરીને કાઢી નાખે. રૂપિયા અમે દિવાલમાં દાટ્યા હોય તો દિવાલ તોડીને કાઢી નાખે એવા હોય. બસ કોઈ મેસેજ ના દે કે આપણા ઘેર છે, બસ એટલું ધ્યાન રાખજો. આપણે કહી દીધું છે ને, ભલે ના લે. આ જતા રહેશે તો આપણે જ આપવા પડશે. જેલના હરિયા કોણ ગણશે? જેના તો રેડ પડે ને એના તો પૈસા તો જોઈએ, પછી જેલ મળે. એવું તો તમે પહેલા તો કીધું નહીં. હું તને સમજાવતો હતો પણ તું તો પાડોશી ધર્મ નિભાઈ દીધો છે, તો હવે નિભાવો. જો હંતાળો રૂપિયા, જો હંતાળવા હોય તો ફ્રીજમાં ના મેલતી, નહીં તો બરફ થઈ જશે. રૂપિયા લીધા અમારા દિવસ 50 લાખ રૂપિયા મને મળી જાય તો વચ પાડી દઉં. હો
શું છે મને હું ખબર અત્યારે બેન ભણ્યું હોય એવું લાગ્યું. ના ભાઈ ના આવી ના હોય મારી બેનપણી. જીતુ બોલો. જમાવટ હે? જીતુ જમાવટનું ઘર આ છે. અરે હું જાતે પોતે બોલો હું કોમ છે તમારી બેનપણીઓ હોય ગઈ છે અલ્યા મારી નો યાર હું તો ઓળખતોય નથી કોણ છો તમારું નામ જતી ખબર હોય એને એક મિનિટ બેન, હું છું ઇન્કમ ટેક્સ ઓફિસર મોહિની અને આ છે મારી આસિસ્ટન્ટ માલતી. રાશિ તમારી એક છે હો, નોમ તો સારો છે મોહિની ને માલતી. અચ્છા એટલે કઈ કોમ હતું અમારું? અમે તમારા ઘરમાં ચેકિંગ માટે આવ્યા છે. ઓ બુનો એમ કોઈકના ઘરમાં ચેકિંગ કરાય ના, બરાબર છે? અમારી પર્સનલ બધી વસ્તુઓ હોય અંદર, એટલે તમને હું કઈ ઓળખતો નથી, તમને ચેકિંગ કરવા દઉં પડી જુઓ એમ ને? ભાઈ, અમે ઇન્કમ ટેક્સ ઓફિસર છે ને એટલે અમને બધી જ ઓથોરિટી હોય. બતાવી દો મેડમ અમને આ લેટરો. જુઓ અમારે છે ને કોઈ ઇન્કમ જ નથી, તો પછી તમારે ટેક્સનું ચેકિંગ ચેકનું કરીશું. બીજી વાત કે દવા છોટવા આવ્યા હોય તો છોટી લો, મસાલો થોડો વધી ગયો છે, બાકી બીજું કશું છે નહીં ઘરમાં. બતાવો એમને ફાઇલ બતાવો. શું છે આમાં? લે આ તો અંગ્રેજીમાં લખેલું છે. લે આટલું ભણ્યો હોત તો અહીં બેઠો હતો. જુઓ ભાઈ, શાંતિ રાખો. અમારે ચેકિંગ કરવું. બેન તમે અમારી મદદ કરો. કદી મદદ કરો? હમણાં જ પરવારી છો, તમારી મદદ કરું? તમારે જે ચેકિંગ બેકિંગ કરવું હોય જતી કરી લો. જો તમે આ રૂમ ચેક કરો, હું આ સાઈડ ચેક કરું છું. તને ના પાડતો હતો ને કે પેલી હરકતી બેગ ના લી, હે આ ચેકિંગમાં આવ્યો છે ના, એ તો હું ભૂલી જ જઈ કે આપણા ઘરમાં પેલી બેગ છે. તો તને ના પાડી હતી કે કોઈકનું હરકતું આપણા ઘરમાં નથી લે, હમણાં પકડાયું ને તો સીધા જેલ ભેગા. પણ એને તો કીધું ના ઘર કોણ, એટલે જેનું ઘર હોય એ જ જાય ને. વારસદારમાં તું નોમ છે તારું, છેલ્લે મારો જ વારો ને કરવાનો છે. બોલ રહોડામાં મથામત ના કરશો, હમણાં બધું મારું લહાણું બગાડ નાખશે આ બોલી તું. રહોડામાં ના આડ્યો. અરે પવન લાગતો નહીં છે. આવ બફારો જ છે. ધીરુ કાકા, હા જો આપણે અંદર જતા પહેલા છે ને પેલો સીન ભજવી નાખવાનો આપણો 50 લાખ વાળો, અને મોહમ્મદ જીજાજીને બૂન બેઠા હશે. હા સમજી ગયો. જેમાં હું અમથો સરપંચ બનું છું તું ગોવિંદ બનું છું એ જ ને? હા એ જ સીન. અરે ભલા મોણા તું જોજે તો ખરો, અંદર એન્ટ્રી કરતાની હાથે જ એ લોકોને લાગશે કે આમ દેશી નાટક સમજના બે મહાન કલાકારો આવી ગયા. સમજી ગયો. લે હેક, પછી તો તારા જીજાજી ખુશ અને તારી બુને ખુશ. મેડમ આ બેગ મારી છે. ખોલો. મેડમ પૈસા છે. વોટ ઇઝ ધીસ? ફાફડા ડીશ કઢી ઢોકળા ઢીસમ ઢીસ. એ બરોબર છે. કાઢો. ચેક કરો. મેડમ આ તો નકલી નોટ છે. આ તેમે દીધી હું શું કામ મૂકું? મેં તો ખોલ્યું નહીં. તો નકલી ચમની થઈ મને શું ખબર? તમે આ ડુપ્લિકેટ નોટ રાખો છો? એટલે આ પેલું અમારે પાયણું બંધાવાનું છે ને, એટલે છોકરાને રમવા માટે રાખી છે. હા જુઠ્ઠું બોલે છે, અમારે એવું કશું નહીં હો. તમે તમને આ ડુપ્લિકેટ નોટમાં અરેસ્ટ કરવામાં આવશે. તું સોની મર પાયણો કરીને એને ભૂલાવું છું. થૈયા તા પાયણો શું આ બાયણામાં કુણ આવ્યું જો. એ ચાર ખૂણાનું ચોકટું વહેરે ઉડી જાય. વાહ બોલો સરપંચ કે ગોવિંદ એને શું કહેવાય? વાહ કશું ના કહેવાય. તો અમથા સરપંચ, આ ધોતિયું કાઢીને રૂમાલ કરી દઈશ અને આ જબ્બો ફાડીને ટુવાલ કરી દઈશ. પહેરીને ઘેર જશો. ઓ ભાઈ, આ તારા જેવા છે ને કેટલા ભણ્યા મેં મોટા કહીને છે. જરા વડીલોની આમન્યા રાખો, આમન્યા રાખો, જ્ઞાન તો થાય તમને થોડું જ્ઞાન. અને આવા લાવો પાયડો નવો એનું ઉજાળો જ્ઞાન. આ તમે ધ્યાન નહીં રાખતા કશું. આ જ્ઞાની મન પસંદ કરે છે. તમે રાખ્યું ધ્યાન? જ્ઞાની ન હોય, ન હોય. એ ગોવિંદ જ્ઞાની તારી ન હોય. હોય જ્ઞાની મારી જ હોય. છે તારી કડવી વાણી. લાઈ હવે તું કમાણી, પછી જ્ઞાની થાય એ તારી અને તારી. આ તો સીધી રાખજો તમારી વાણી. ઓ બુન, લાય 50 લાખ આમ તો સરપંચ ને હાલ દઉં. શું કરો છો તમે બે? આ ઘરમાં શું કરો છો? આ શું નાટક માંડ્યા છે તમે લોકોએ? એટલે આપણે નાટકમાં તાબી આવતો નહીં. આ ચોથી આવ્યો. ખબર મારા હાર કોણ છે આ?
અમે ઇન્કમ ટેક્સ ની રેડ પાડવા આવ્યા છે. અરે હું ધીરુભાઈ, હું બન્યો તો અમથો સરપંચ અને આ રમતો, આ બન્યો તો ગોવિંદ. અમે તો પેલું 50 લાખની ઘેની લેવાની નાટક કરતા હતા. હા, અને આ મારી બુનનું ઘર છે. હા હા અરે અરે આવતા રે, લે 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 લે. હા આ મારા ભાઈના પૈસા છે એટલે મારા ભાઈ પેલું નાટક કંપની કામ કરે ને આ એના નકલી પૈસા એ હોય મૂકી જ જતો. મારા ભાઈ કેટલું મસ્ત નાટક કરે છે નાટક પેલું અમારી શેરી નાટકોનું બધું છે ને એનું નાટક છે. આ બધી નોટો એની હતી આ નાટકની નકલી નોટો. હું નતો કહેતો અમારા ઘરમાં કશું ના હોય એવું. આઈ ગયો હવે આ પેલું રહોડું બધું ફેરી માર્યું છે ને અને અમારો બેડરૂમ માંથી ચાદરો બાદરો બધું ખંચેરીને જે કર્યું છે એ બધું હરખું કરીને જો કરીને તો જવા દો ને હવે બધું કરી નાખે તો પાછું કશું મળી જશે. ઓકે સોરી ફોર ડિસ્ટર્બ યુ. ચલો માલતીજી આપણે બીજા ઘરે રેડ કરીએ. એટલે કોકી છે ને એમના ઘરે કરજો. એમ તો ઘણો માલ મુદ્દા છે અને રેડ કરો ને એના હાથે પીરું એ કરજો. જો સાચી વાત છે કાલ મને હાડી નથી આવી. એને પીરા કલર ની અચ્છા પાછી કોકી ગોળી છે, મારે બારે નહીં જોજો. હવે મને એ ના સમજાયું કે આ નકલી નોટોનું બધું સંપેતરું અમો ચમનું ઘુસાડ્યું. એમાં એવું થયું કે આવ્યો તો હા. મારા જોડે આ પૈસા મૂકવા તો બોલ આ પૈસા સાચો છે ને અમારી આ મંડળીનું છે આ ભાઈ નાટક મંડળીનું હા. નકલી નોટો છે હા. તો મેં કીધું લાય મૂકી દો. પછી મને આઈડિયા આવ્યો હા. કે એરો એટલા જ પૈસા લઈને આવ્યો હતો 50 લાખ એની નકલી નોટો. મેં કીધું વાંધો નહીં મૂકી દો. તો મને એમ થયું કદાચ આપણા ઘરમાં આ રેડ બેડ પડે તો હા એટલે મેં શું કર્યું બધું બદલી નાખ્યું. અહં. મેં નકલી ભરતી હતી અને અસલી વાળી છે ને એ પેલી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી અને વોશિંગ મશીનમાં મૂકી દીધી ને એના ઉપર લુગડા મૂકી દીધો કોઈ ખબર ના પડે. બોલો મંગુ શું આઈડિયા માર્યો છે. જોઈ સેવા કરવામાં એ આઈડિયા વાપરવો પડે, નહીતર તો પછી આપણા બૈડા ફાટી જાય ને. સરસ ને તમે એ કલાકાર તરીકે ખરા ટાઈમે એન્ટ્રી મારી, નહીતર આજે આખું કોરું શાકમાં બફાઈ જતું અને હું જેલ ભેગો થઈ જતો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે પેલા ભાઈ આવશે ને હમણાં, હું નામ હતું આપણા પેલા ભાઈ પૈસા લઈ ગયેલા એ ભાઈના મહીથી અમારે 2 લાખ રૂપિયા લઈ જ લેવાના છે. સેવા કર્યા છે તો મેવા તો મળવા જોઈએ ને.